हाँ जी, અજમલજી મહારાજ કે ગુરુદેવ મને મૃત્યુનો માર્ગ બતાવો, મરવું કેવી રીતે? ગુરુદેવ કહે મહારાજ મરવું જ છે તો કાશીમાં મોતને મુક્તિનો માર્ગ આપે છે ભગવાન શિવ. કાશીમાં મરણ થાય એને વગર મુક્તિએ મુક્તિ આપી દે છે. કાશીનું મરણ અને અમારા સુરતનું જમણ, એ જમણની વાત બહુ નથી કરવી. સુરતનું જમણ, ખાવામાં ખમણ, અને જ્યાં ભોગ જાજા ત્યાં રોગ જાજા. કાશીનું મરણ મહારાજ તમારે મરવું જ છે ને, તો પુત્ર પુત્ર કરતા શું મરવું મહારાજ? પ્રભુ પ્રભુ કરતા પ્રભુને મળી જાઓ ને મહારાજ. પ્રભુ મળી જશે તો બધું મળી જશે મહારાજ. પુત્ર પુત્ર કરતા મરવું તમને શોભે નહીં મહારાજ. કાશી જાઓ, ભગવાન શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે. કાં તમને પુત્રનું સુખ આપશે અને કાં તમારું મરણ સુધારી દેશે. અજમલજી મહારાજ રાજની બધી વ્યવસ્થાપકોને સોંપી, ખૂબ જ ધન લીધું, સંગ લીધો. શિવનો મહિમા કહેતા કહેતા કાશીજી ગંગાજીમાં સ્નાન કરે છે. શિવનો મહિમા ગાતા ગાતા મંદિરમાં પ્રવેશ કરે છે. શિવજી બોલાવે છે, આવો મહારાજ આવો. કાયમ તો તમે માંગતા માંગતા આવતા હો, આજ તો કઈ ખુમારીથી આવો છો મહારાજ? હા પ્રભુ, કાયમ તો હું પુત્ર પુત્ર કરતો આવતો હું, પણ મને મારો માલમી મળ્યા, મારો ભૌમિયો, મારો સદગુરુ મળ્યા. એને મને ભેદ બતાવ્યો. પુત્ર એસણા નહીં મહારાજ, પ્રભુ એસણામાં ચિત્તને જોડી દો. પ્રભુ મળશે તો બધું મળી જશે. એટલે ભગવાન આજે માંગવા આવ્યો છું, પણ દીકરો નહીં ભગવાન તમને માંગવા આવ્યો છું, તમારી કૃપાને માંગવા આવે. ભગવાન શિવજી રાજી થયા, અજમલજીને યાદ કરાવ્યું. મહારાજ દ્વારકાધીશે તમને વચન આપ્યું છે મહારાજ, યાદ કરો, યાદ કરો મહારાજ. અવતરહી મરુધર મહારાજ, અવતરહી મરુધર ભગતન કે રાજા, કરીએ નિજ ભગતન કે રાજા. હે અજમલજી, ભગવાન કાશી વિશ્વનાથ કહે છે કે મારી થાપેલી મર્યાદા અર્ધનારેશ્વર, અડધા પ્રકૃતિ અડધા પુરુષ, અડધા માં અડધા પિતા, જ્યોતની સાક્ષીએ બે શરીર આત્મા એક, આવી મેં મર્યાદા સ્થાપી છે. એ મર્યાદાને પાછી જીવતી કરવા પતિ ને પત્નીનો આ સંસાર, એ જ સંસારમાં જતી ને સતીનો મેળો, આવો એક મહિમા લઈ દ્વારકાધીશ અવતારની એક ભૂમિકા પર આવવા તમને વચન આપ્યું છે મહારાજ. યાદ કરો, જલ્દી દ્વારકા જાઓ મહારાજ. દ્વારકાધીશ તમારી મનોકામના પૂર્ણ કરશે. ધર્મ માર્ગ સનાતન સ્થાપન કરહી, ભક્તિ ભાવ ભક્તન ઉર દરહી. આવી રીતે ભગવાન આવવાના છે. આત્મ તત્વ ઋષિન સમજાવહી, આત્મ તત્વ ઋષિને સમજાવાય. આવી રીતે અજમલજી મહારાજને શિવજીએ પ્રસન્નતા આપી. ધન લાવેલા કાશીના ઘાટ ઉપર પરમાર્થથી વાવર્યું છે. વાવરતા આવડે વાવરી શકે, વાપરતા આવડે વાપરી શકે, વાવતા આવડે વાવી શકે. વાવે એની પેઢીઓને મળે, વાવરે એની પોતાની હયાતીમાં એનો આનંદ લે. વાવરે કસ્તર કાઢી નાખે ને
તન પીડાની ઘોડી ઉપર ચડી આમ આમ કરે કસ્તર કાઢે. આવી રીતે કસ્તર કાઢવું જોઈએ આપણી કમાણીમાંથી. 2-5 કોઈ ગૌગ્રાસ, હાજી એવું કસ્તર, ઝીણા મોટા જંતુઓને, હાજી સંતોને, ભૂદેવોને, પારમાર્થિક પરમાત્માના નામ એના ગુણ ગાતા આવા સદા આત્માઓને વાવતા અજમલજી મહારાજ પોકરણ પધાર્યા. બાલીનાથ બાપજીને આસન ઉપર બિરાજિત કરી ઘટના બની તે કઈ સંભળાવી. બાલીનાથ બાપજી કહે, મહારાજ હવે વિલંબ ન કરો મહારાજ, જલ્દી દ્વારકા પધારો મહારાજ. બડી મોટો સંઘ લીધો છે, ખૂબ ધન લીધું છે, વ્યવસ્થા બધી જેમ હતી તેમ સોંપી રાખી છે. અને સંઘ મારવાડમાંથી, મેવાડમાંથી, આબુના એ ડુંગરાઓની હારમાળા જોતા એ સંઘ સિદ્ધપુર પાટણ સરસ્વતી માના દર્શન કરતો એ સંઘ ધીમે રહીને વર્ધમાનપુરી તરફ, ઝાલાવાડ પ્રદેશ તરફથી મચ્છુ કાંઠા તરફ એ સંઘ ધીમે રહી અને આશાપુરા માના જ્યાં બેસણા છે એવા જાડેજાઓની કુળદેવી માની જગદંબાની છાયામાં એ હાલાર પ્રદેશ તરફ સંઘ આવે છે. આમ નજર કરે છે, આમ નજર કરે છે. એક બાજુ કચ્છ પ્રદેશ, જાગતા જોગંતરો, જોગમાયાઓ, એ કચ્છનો રળિયામણો ઇતિહાસ અજમલજી યાદ કરે. આ બાજુ નજર કરે સોરઠી સોમનાથ, ગરબો ગિરનાર, જતીઓ સતીઓ જોગંદરો, નવનાથ સિદ્ધ 84 દાતાર, પીરો ફકીરો, ઓલિયાઓ, સુરવીરો, આહા બધાને યાદ કરતા કરતા બરોડો બારાડી વિંધતા સંઘ ઓખા પ્રદેશ તરફ આવ્યો છે. ઓખાની ભૂમિ પર જ્યાં પગ દીધો ત્યાં તો રજ ઉડી અને અજમલજીને આવો 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 એમ કહે છે. આ રજુ ઉડીને કહે છે, એ પધારો પધારો, અમે તમને વારણા લઈએ છીએ, એ અમને અહીંયા ખોડ્યા છે તોય અમે તમારી ઉપર વારણા લઈએ. જો બેહી ગયા કે આવો આવો, બપોરનો ટાઈમ છે, કથા સાંભળીને આવ્યા છો, એ માથે થોડો પ્રસાદ મૂકતા જાઓ એટલે કથા ઉડે નહીં. આવી રચના છે. અજમલજી મહારાજને ઓખાની ધરતી આવકારે છે. ગોમતીજીને કિનારે દ્વારકાધીશના દેવળ ઉપર 52 ગજની ધજા લહેરાય છે. એ ધજાજીને જ્યાં જોયા છે ત્યાં તો અજમલજી નાચવા માંડ્યા છે. એ મારા દ્વારિકા નાના કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી, એ મારા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, રાજા રણ છોડ રંગીલા રણ છો, રાજા રણ છોડ રંગીલા રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છો, રાજા રણ છોડ રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. દ્વારિકાધીશ પ્રસન્ન રહો, રણ છોડ રાય, પ્રસન્ન રહો, ગોમતી મૈયા. પ્રસન્ન રહો, ગોમતીજીમાં સ્નાન કરે છે. ગુગડી લોકો આવ્યા છે. મહારાજ તમે અમારા જજમાન છો, તમારા માટે બધી સગવડ કરી રાખી છે.
અજમલજી મહારાજ કે હું તમારા માટે સામગ્રી લાવ્યો છું, પણ આજે મને પહેલો અને છેલ્લો દ્વારકાધીશનો યજમાન બનવું છે. પહેલો ને છેલ્લો યજમાન દ્વારકાધીશનો. અજમલજી મહારાજ ગોમતી સ્નાન કરી મંદિરમાં આવ્યા, કાલાવાલા કરે છે. ભગવાન થોડો પ્રસાદ તો લો, એક થોડો પ્રસાદ લો તો ખબર પડે કે મારું આવું તમને ગમ્યું છે કે નથી ગમ્યું. એ હજી તો મારે ઘણી બધી વાતો કરવી છે ભગવાન, કેટલી બધી વાતો કરવી છે, થોડોક પ્રસાદ લો ને. આવા પાગલ જેવા બન્યા છે મહારાજ. હદમાંથી બે હદમાંથી અનહદમાં આવ્યા એટલે હાથમાંથી લાડુનો ઘા થઈ ગયો. મહારાજ હાથથી લેતા શરમાતા હો તો લો, તમારા મુખમાં આપું. મંદિરમાં શોર બકોર થયો, પૂજારી દોડતા આવ્યા. અરે અરે શું કરો છો મહારાજ? અજમલજી કે ભગવાનને જમાડું છું. અરે પૂજારી કે પણ અમારા હાથનું કોઈ દી જમ્યો નથી, તમે તો હજી હાલ્યા આવો છો. અજમલજી કે ભગવાન નથી? તો કે ના 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 ના, એ ભગવાન છે, અમને બધાને રોટલા પૂરા પાડે છે, ભગવાન છે, પણ હાલતો ચાલતો ખાતો પીતો કોઈ ક્રિયા કરતો નથી. એવો ભગવાન તમને જોતો હોય તો ચાલો મહારાજ. સમુદ્રને કિનારે એક મોટો પથ્થર બતાવ્યો, આની ઉપર ચડીને કૂદી પડો એટલે તમે સીધા ભગવાન પાસે જાશો અને ભગવાન તમારી રાહ જોતા હશે. જાઓ મહારાજ. અજમલજીને સરનામું મળ્યું. પૂજારી કેવા ભાવથી બોલે છે એની યારે કઈ જરૂર નથી, એને તો એની પરામાંથી જે બોલ નીકળ્યો એ પકડ્યો છે. દોડ્યા છે મહારાજ. મોટી ઉંમર, થાકેલું શરીર અને વળી પાછું દુઃખ કેવું. હે ભગવાન, મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, પણ તમે બધા ભગવાન મને અહીંથી અહીં ધક્કા મારો છો. હું ક્યાં જાઉં પ્રભુ, ક્યાં જાઉં? બસ ભગવાન, હવે તો એ પથ્થર સુધી જ અજમલ જીવતો હશે. આ મરજીવાની ભૂમિકા કહે છે સજનો માતાઓ. આ ભૂમિકાને મરજીવા કહે છે. મરજીવા દોડ્યા છે મહારાજ. જય રણછોડ કરતા એ પથ્થર ઉપર ચડ્યા અને ચારે બાજુ જોવા મળ્યા. પ્રભુ ક્યાંથી આવું? આ તમારી નગરીનો દરવાજો ક્યાં છે? દ્વાર કહા હે? ભગવાન શિવજીને અજમલજીએ બૂમ પાડી, હે વિશ્વનાથ, તમે તો કહેતા હતા કે દ્વારકાધીશ તારી રાહ જોવે છે. કહો ભોળા ભગવાન, મારે ક્યાંથી જાઉં, કેવી રીતે જાઉં? ભગવાન ત્યાં ભડકેશ્વર મહાદેવ ત્યાં સંતના રૂપમાં, બાળ બ્રહ્મચારીના રૂપમાં પ્રગટ થયા. હે મહારાજ, આ જુઓ, સામે સામે જુઓ, આ પાણીમાં જોવે તાતા સોનાની દ્વારકા પાણીમાં તરે છે. પણ ભગવાન મારે આવવું ક્યાંથી? તા તો માં જેમ હાથ લંબાવે બાળકને તેડવા, આમ દ્વારકા વાળાએ હાથ લંબાવ્યા. આવો મહારાજ, આવો 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 મહારાજ, હું તમારી રાહ જોઉં. આવો. જય રણછોડ ખુદા. ધીમે 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 પગ જમીને સ્પર્શ્યા, આંખ ઉગાડી, દળવડ દોટ દીધી. દ્વારકાધીશ હૃદયે લગાડીને કહે છે, મહારાજ ભલે પધાર્યા મહારાજ, તમારી જે ઈચ્છા હોય તે કહો. પ્રભુ, તન કી જાણો મન કી જાણો તોય મને પૂછ્યું છું. પ્રભુ, ખબર નહોતી ત્યાં સુધી તો હું સ્વાર્થી હતો. મારો દીકરો મારો દીકરો, મને દીકરો મને દીકરો આવું કરતો હતો. પણ ખબર પડી, મારા સદગુરુ મળ્યા, મારા ભૌમિયા મળ્યા, મારા ભેદુ મળ્યા, મારા માલમી મળ્યા. એ સત્પુરુષે મને માર્ગ બતાવ્યો. પ્રભુ, હવે મને દીકરો નહીં, હવે તો હું તમને માંગવા આવ્યો છું. પારિજાતની પુષ્પમાળામાંથી એક પારિજાતનું ફૂલ આપ્યું. લો મહારાજ, તમારા નગરમાં, તમારા રાજભવનમાં, પાલનામાં, રાણીવાસમાં, આ પાલનામાં ફૂલ પધરાવજો. તમારે ત્યાં એક પુત્ર થશે. નહીં મહારાજ, નહીં નહીં,
મને પુત્ર ન જોઈએ પ્રભુ, હવે તો ધર્મની રક્ષા કરવા માટે તમે પધારો પ્રભુ, આપ પધારો ભગવાન, મને પુત્ર ન જોઈએ ભગવાન. વળી બીજું પુષ્પ આપ્યું. 1461 સાલમાં મહાસુદ પાંચમ વસંત પંચમીના એ તમારા પુત્રના પારણા સાથેના બીજા પારણામાં આ ફૂલ પધરાવજો, એમાં હું સુગંધ રૂપે પ્રગટ થાઈશ, ચારે બાજુ લોકોની મનોવૃત્તિ ફેરવી નાખીશ, પ્રકાશ રૂપે આવીશ, અંજવાળું કરીશ, અજ્ઞાન આવરણ દૂર કરીશ, વહેમ પાખંડ દૂર કરીશ, અને કુમકુમના પગલા પાડીશ, કે રસ્તે ચાલવું એવો રાજમાર્ગ બતાવીશ. એ ઈંધાણે એ અંજવાળે મને ઓળખી લેજો મહારાજ. થોડી ક્ષણોમાં આવડો મોટો અનુભવ કરાવી અજમલજી મહારાજને દ્વારકાના સમુદ્રના કિનારે પહોંચાડ્યા. સંઘવાસીઓ બધા મળ્યા. મહારાજજી ખૂબ જ આત્મ પ્રસન્નતાથી જે ધન લાવ્યા છે બધું વાવર્યું છે. સદમાર્ગે ધજા ચડાવી, 84 કરી, જરૂરિયાતમંદોને સંતુષ્ટ કર્યા. પલમાં દ્વારકા અને પલમાં પોખરણ સંઘ આવ્યો. બાલીનાથ બાપજીની પૂજા વિધિ કરી, અત ઈધી ઘટના કઈ સંભળાવી. બાલીનાથ બાપજીએ અજમલજી મહારાજ અને મેણાદેને યજમાન પદે બેસાડી અને ફૂલની પૂજા કરાવી. પારણામાં ફૂલ પધરાવ્યા. 10મે માસે મિનળદેવ માતાએ એક પુત્ર જન્મ આપ્યો છે. પુત્ર જન્મની વધાઈ આખા નગરમાં ફેલાઈ છે. તેજસ્વીતા વાળા ભગવાન શિવજીના કહેવાથી વિષ્ણુ નારાયણ અને શેષ નારાયણ બંને ભાઈઓ થઈને આવ્યા અયોધ્યામાં. આવી રીતે બલરામજી અને કૃષ્ણ બંને ભાઈઓ થઈને પધાર્યા. આવી રીતે બ્રહ્મદેવ એવું એનું નામ રાખવામાં આવ્યું. બ્રહ્મદેવ આવ્યા છે, ચારે બાજુ વધાઈ થઈ છે. પણ અજમલજી મહારાજને રસ નથી દીકરામાં, એને તો એક જ ઉત્કંઠા છે, ભગવાન ગુરુદેવ ભગવાન ક્યારે પધારશે? કહો ગુરુદેવ, ભગવાન ક્યારે પધારશે? બાલીનાથ બાપજીએ વિચાર્યું કે અજમલજીને ધારણા નહીં આપું તો એની સ્થિતિ, એની મર્યાદા બહાર ચાલી જશે. મહાવિષ્ણુ યજ્ઞ કરીએ, યજ્ઞનો ધોવાળો આકાશમાં જશે, દેવતાઓ પ્રસન્ન થશે, ભગવાનને જગાડશે. વિનંતી કરી અને અવતારનું કાર્ય કરવા માટે પ્રાર્થના કરી. અજમલજી મહારાજને ગમ્યું છે. મહાવિષ્ણુ યજ્ઞ તૈયાર થયો. વિદ્વાન યજ્ઞના આચાર્યો યજ્ઞની આહોતિઓ આપે છે. દેવતાઓ પ્રસન્ન થાય છે. બધા ભેળા મળી ભગવાનને પ્રાર્થના કરે છે. સતચિદ આનંદ સ્વરૂપ જગનિયંતા ફૂલમાં સુગંધ રૂપે આવે છે, પ્રકાશ લઈને આવે છે, અને હવે પોતે અવતારની ભૂમિકામાં પધારે છે. પધારો પધારો ભગવાન, એ આવવા દો. બોલી અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો, અજમલ ઘેરાનંદ भयो જય હો રામા કુંવર. અજમલ ઘેરાનંદ भयो જય હો રામા કુંવર કી. જય હો રામા કુંવર કી, જય હો રામા કુંવર કી. જય હો રામ. એ ભાઈ એને તેડી લો, એ તેડી લો, હો રામા કુંવર કી. એને તેડી લો, હલાવો નહીં. હા ઓ ભગવાન, બે ભાઈઓ में आनंद भयो जय हो रामा कुंवर की. એ અજમલ ઘેરાનંદ अजमल घेरानंद भयो जय हो रामा कुंवर की. जय हो रामा कुंवर की.
हो रामा कुंवर की जय हो रामा कुंवर की जय हो रामा कुंवर की जय हो रामा कुंवर की अजमल घेरा आनंद भयो जय हो रामा कुंवर की अजमल घेरा आनंद भयो जय हो रामा कुंवर की ए पोखरण में आनंद भयो जय हो रामा कुंवर की पोखरण में आनंद भयो जय हो रामा कुंवर की बोली अजमल घर अवतार प्रसन्न रहो रामदेव जी महाराज प्रसन्न रहो ब्रह्मदेव जी महाराज प्रसन्न रहो अजमल घेर आनंद भयो जय हो रामा कुंवर की આવી ધૂન લાગી છે નગરવાસીઓ ટોળે ટોળા ચારે બાજુથી ભગવાનની વધાઈ કરવા આવે છે એક પારણાને આ બાજુ ઉભા રાખો અથવા તો આ ઘોડા પાસે અહીં બે પારણા પાસે ઉભા રાખો હા રહી જાઓ બસ ધન્ય છે અજન્મા છતાં જન્મ ધારણ કર્યા દેવતાએ ફૂલડે વધાવ્યા જન્મ છતાં જન્મ ધારણ કર્યા રે લો દેવતાએ ફૂલડે વધાવ્યા રે લો દેવતાએ ફૂલડે વધાવ્યા દેવા દેવતાએ ફૂલડે વધાવ્યા રે લો એક પારણામાં બે બાર ફોડિયા લો રામદેવી રામદેવ બંધવા લો એક પારણામાં બે વાળ ફોડિયા રે લો રામદેવી રામદેવ બંધવા રામદેવી રામદેવ બંધવા દેવા રામ દેવી રામ દેવ બંધવા મામી નડદે અચરજ પામ્યા લો કુમ કુમ પગલા મામી નલ દે અચરજ પામ્યા રે લો કુમ કુમ પગલા પાડ્યા રે લો કુમ કુમ પગલા પાડ્યા લો ભલે કુમ કુમ પગલા પાડ્યા રે લો જોગણિયું હાલો 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 જોગણીઓ હાલો ફૂલમાંથી ફોરમ બનીને પધારજો હો રામદેવ મનોવ્રતિને સુધારજો ફૂલમાંથી ફોરમાં બનીને પધારજો રામદેવ મનોવ્રતિને સુધારજો અમારી મનોવ્રતિને સુધારજો અમારી મનોવ્રતિને સુધારજો ફૂલમાંથી ફોરમ બનીને ફૂલમાંથી ફોરમ બનીને પધારજો મર રામદેવ મનોવ્રતિને સુધારજો ફૂલમાંથી ફોરમાં બનીને પધારજો રામદેવ મનોવ્રતિને સુધારજો અમારી મનોવ્રતિને સુધારજો અમારી મનોવ્રતિને સુધારજો
આંખોમાં પડે દીકરી, કોઈની આંખોમાં પડે બેટા. આલે આ ફૂલ આલે. અમારી મનોવ્રતિને સુધારજો, અમારી મનોવૃત્તિને સુધારજો. વેરને ઝેરવાલા વધી ચૂક્યા છે, વેરને ઝેરવાલા વધી ચૂક્યા છે. બેફામ બની માજા મૂકી રહ્યા છે, બેફામ બની માજા મૂકી રહ્યા છે. હવે નથી કોઈ અવાજ, નથી કોઈ અવર ઉપાય હો રામદેવ. મનોવ્રતિને સુધારજો, હવે નથી કોઈ અવર ઉપાય હો રામદેવ. મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમાં બનીને ફૂલમાંથી ફોરમાં બની ફોરમ બનીને પધારજો મારા રામદેવ. મનોવ્રતિને સુધારજો, એ ફૂલમાંથી ફોરમાં બનીને પધારજો રામદેવ. મનોવૃત્તિને સુધારજો. અમારી મનોવ્રતિને સુધારજો, અમારી મનોવૃત્તિને સુધારજો. ત્યાં જઈ રોયે વાલા કોલ જઈને કહીએ, ત્યાં જઈ રહીએ વાલા કોને જઈને કહીએ. ત્યાં જઈ રોયે વાલા કોલ જઈને કહીએ. ત્યાં જઈ રહીએ વાલા કોને જઈને કહીએ. વાયરોના ટોળા મારી બાઈને મરીએ, આયરના તોડા મારી બાઈને મોરીએ. હવે મટાડો મટાડો વેરને વિકાર હો રામદેવ. મનોવ્રતિને સુધારે, હવે અતારો વેરને વિકાર હો રામદેવ. મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમ બનીને જાશો, એ રમશું તો રામ રાજી થશે. સાધુ સંતોને વાલા ગાયો રીબાઈ છે, સાધુ સંતોને વાલા ગાયો રીબાઈ છે. રાખ ગરીબોને નિર્દોષ પીટાય છે, રાખ ગરીબોને નિર્દોષ પીટાય છે. આવા હડા બોળ માંથી આવા હડા બોળ માંથી ઉગારજો રામદેવ.
મનોવૃત્તિને સુધારજો આવા ભલા ગોળમાંથી ઉગારજો રામને મનોવૃત્તિને સુધારજો ફૂલમાંથી ફોરમ બનીને એ રમો બા રમો ફૂલમાંથી ફોરમ બનીને ફૂલમાંથી ફોરમ બનીને રમશામાં આવજો આવજો એ રમશામાં આવજો રમશામાં આવજો કળજુગ વહે કરું પણ યરજ સુણી યજમલતા તારા ચાકરની જરૂર વંશી અખંડ યાંસી જાદવ વંશી જગદીશા અજમલ રામા સર્વકામા લોકરકામા વીરોના તુરંગ સવારી કમર કટારી શોભે સારી સોગાળા નવ હાથ में जाड़ा घर में भाला करे उजियारा और कर सिर करे उजियारा રમો રમો રામદેવ 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 રમો રમો રામદેવ 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 હે રમો રમો રામદેવ પેલો કુંવર મારા બાનાની એ મારા બાનાની પતરા ખોજી પેલો કુંવર મારા બાનાની પતરા ખોજી રમો રમો રામદેવ 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 રમો રમો રામદેવ પેલો કુંવર મારા બાનાની એ મારા બાનાની પતરા ખોજી રામદેવ રામદેવ પેલો કુંવર મારા બાનાની પતરા ખોજી રામદેવજી રામદેવજી રમો રમો રામદેવ પેલો કુંવર મારા બાનાની પતરા ખોજી રામદેવ પેલો કુંવર મારા બાનાની પતરા ખોજી રામદેવજી રામદેવજી બોલ યજમલ ઘર પ્રસન્ન રહો દ્વારિકાધીશ
प्रसन्न रहो ન કળંગ आरती उतारी જન્મમાં અવતારી રે વાલા અજન્મા અવતારી રે વાલા નંદ જશોદા યજમલ મેણા દે નંદ જશોદા અજમલ મેણા હે નંદ જશોદા અજમલ મેણા દે નંદ જશોદા અજમલ મેણા પ્રગટ્યા કૃષ્ણ મોરારી રે વાલા પ્રગટ્યા કૃષ્ણ મોરારી રે વાલા બાળ સ્વરૂપની આરતી ઉતારી હે બાળ સ્વરૂપની આરતી ઉતારી અજન્માય અવતારી રે વાલા અજન્મા અવતારી રે વાલા મનોહર મુખડું યમી ભરી નજર મનોહર મુખડું અમી ભર નજર ચરણ કમલ ચિતહારી ચરણ કમલ ચિતહારી રે વાલા કુમ કુમ પગલા પાડા ધરણીધર કુમ પગલા આયા ધરણી કુમ કુમ પગલા પાડા ધરણીધર કુમ કુમ પગલા આયા ધરણી બજાની દેખ ઉતારી અમારી જાની દેગ ઉતારી અમારી એ લીલુડો પલાણી ને ભૈરવ ભંડારી લીલુડો પલાણીને ભેરવા ભૂમિનો ભાર ઉતારી રે વાલા ભૂમિનો ભાર ઉતારી રે વાલા બાળ સ્વરૂપની આરતી ઉતારી બાળ સ્વરૂપની આરતી ઉતારી શરણાગતની પૂરો મન કામના શરણાગતની પૂરો મનકા હે શરણાગતની પૂરો મન કામના શરણાગતની પૂરો મનકા આટલી અરજય મારી આટલી અરજ ગુરદાસ અરજય મારી મુરદાસ અરજ બાળ સ્વરૂપની આરતી ઉતારી બોલી અજમલ ધરયો તાર પ્રસન્ન રહો દ્વારિકાધીશ ईश प्रसन्न रहो कर्पूर गौरम गणावतारम संसार सारम भजनेन्द्रहारम सदा वसंत